નમસ્કાર. જ્યારે પણ રામાયણમાં ખલનાયકની વાત આવે ને એટલે મગજમાં તરત એક જ નામ આવે, રાવણ. પણ શું રાવણની ઓળખ ખાલી એક ખલનાયક પૂરતી જ સીમિત છે? આજે આપણે રાવણના પાત્રના ઊંડાણમાં ઉતરીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે શા માટે તે એક જ સમયે જ્ઞાની, ભક્ત અને અત્યાચારીનું એક અજીબ મિશ્રણ હતું. આ જ વાત તેને રામાયણનું સૌથી જટિલ પાત્ર બનાવે છે. તો ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ. શું રાવણ ખરેખર જન્મથી જ ખરાબ હતો? કે પછી સંજોગો અને સૌથી ઉપર એનો પોતાનો અહંકાર એને એક દુઃખદ અંત તરફ ખેંચી ગયા? આ સવાલ જ રાવણના આખા પાત્રને સમજવાની ચાવી છે. અહીં જુઓ, રાવણના વ્યક્તિત્વના બે છેડા એકદમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ એક મહાન વિદ્વાન હતો, પરમ શિવભક્ત હતો અને એક શક્તિશાળી શાસક હતો. પણ પછી સિક્કાની બીજી બાજુ જુઓ તો એ જ રાવણ અત્યંત અહંકારી, અધર્મી અને અત્યાચારી પણ હતો. આ બે તદ્દન વિરોધાભાસી છબીઓ જ છે જેના પાત્રને આટલું બધું જટિલ બનાવે છે. તો ચાલો હવે જરા વાર્તાના મૂળમાં જઈએ. એ જોઈએ કે રાવણે આટલું બધું જ્ઞાન અને આટલી બધી શક્તિ મેળવી કેવી રીતે. કારણ કે એના ઉદયની કહાની પણ એના પતન જેટલી જ મહત્વની છે. રાવણનો જન્મ જેના વ્યક્તિત્વની આખી કહાણી કહી દે છે. એના પિતા હતા ઋષિ વિશ્રવા, જે એક બ્રાહ્મણ હતા, અને એની માતા હતી કૈકસી, એક અસુર કન્યા. આ અનોખા મિલનને કારણે જ એ બ્રહ્મ રાક્ષસ કહેવાયો. વિચાર તો કરો, એને વારસામાં બ્રાહ્મણ જેવી તીક્ષ્ણ બુદ્ધિ અને અસુર જેવી પ્રચંડ તાકાત બંને એકસાથે મળ્યા હતા. અને એના 10 માથાની વાત તો બહુ જ રસપ્રદ છે, જેના કારણે એ દશાનન તરીકે પણ ઓળખાયો. આ 10 માથા કંઈ શારીરિક નહોતા, એ એક પ્રતીક હતા. એક તરફ એ 4 વેદ અને 6 શાસ્ત્રોના એના જબરદસ્ત જ્ઞાનને બતાવતા હતા. પણ એ જ 10 માથા કામ, ક્રોધ, અહંકાર જેવા 10 મહાભયંકર અવગુણોનું પણ પ્રતીક હતા. જ્ઞાન અને અવગુણ બંને એક જ જગ્યાએ. શક્તિ અને જ્ઞાન તો એની પાસે હતા જ, પણ રાવણ ભગવાન શિવનો એક પરમ ભક્ત પણ હતો. એની ભક્તિ કેટલી પ્રબળ હતી એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તેણે ભગવાન શિવને ખુશ કરવા માટે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી. આ સ્તોત્ર આજે પણ સંસ્કૃત સાહિત્યની એક અદ્ભુત કૃતિ માનવામાં આવે છે. રાવણની પ્રતિભા ખાલી યુદ્ધના મેદાન પૂરતી જ નહોતી. એ એક મહાન કલાકાર અને વિદ્વાન પણ હતો. એ બહુ જ સુંદર વીણા વગાડતો હતો. આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રનો ઊંડો જાણકાર હતો. એની લખેલી રાવણ સંહિતા આજે પણ જ્યોતિષમાં એક પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે. અને આ બધાની સાથે સાથે એ રાજનીતિમાં પણ એટલો જ કુશળ હતો. રાવણે પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી લંકા જીતી લીધી અને તેને એટલી સમૃદ્ધ બનાવી દીધી કે દુનિયા એને સોનાની લંકા કહેવા લાગી. જરા કલ્પના કરો, એના શાસનમાં શિસ્ત અને સમૃદ્ધિ એકદમ ટોચ પર હતા. પણ કહેવાય છે ને કે શક્તિ ભ્રષ્ટ કરે છે. અને બસ અહીંથી જ રાવણની કથામાં એક વિનાશક વળાંક આવ્યો. એની અપાર શક્તિ અને જ્ઞાન એના માટે વરદાનની જગ્યાએ અહંકારનું કારણ બની ગયા, અને આ જ અહંકાર એને પતનના રસ્તે લઈ ગયો. સીતાનું અપહરણ કોઈ અચાનક થયેલી ઘટના નહોતી. એની પાછળ એક આખી કહાણી હતી. શરૂઆત થઈ એની બહેન શૂર્પણખાના અપમાનથી. આ બનાવથી રાવણના અહંકારને ખૂબ મોટી ઠેસ પહોંચી, અને બસ બદલો લેવાના આવેશમાં આવીને તેણે સીતાનું અપહરણ કરી લીધું, જે એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. પણ અહીંયા એક બહુ જ જટિલ અને મહત્વની વાત જાણવા જેવી છે. સીતાનું અપહરણ કરનાર રાવણે તેમને અશોક વાટિકામાં કેદ તો કર્યા, પણ એમની સંમતિ વગર ક્યારે એમને સ્પર્શ સુદ્ધા ન કર્યો. ભલે એની પાછળ એક શ્રાપનું કારણ હોય, પણ આ હકીકત એના પાત્રની ગૂંચવણને વધારે ઘેરી બનાવે છે. તો સવાલ એ થાય છે કે આટલો શક્તિશાળી, આટલો જ્ઞાની રાજા આખરે હાર્યો કેવી રીતે? એનું પતન થયું શા માટે? ચાલો એના મુખ્ય કારણો જોઈએ, જે સીધે સીધા એના ચારિત્ર્યના દોષો સાથે જોડાયેલા હતા. રાવણના પતન પાછળ એની 3 મોટી ભૂલ જવાબદાર હતી. પહેલી ઘાતક ભૂલ હતી એનું અભિમાન. દેવો અને અસુરોથી મળેલા વરદાનના નશામાં એણે માણસોને તુચ્છ ગણવાની ભૂલ કરી. બીજી ભૂલ, એણે પોતાના જ્ઞાની ભાઈ વિભીષણની સાચી સલાહને ફગાવી દીધી. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ, આટલું બધું જ્ઞાન હોવા છતાં એણે જાણી જોઈને અધર્મનો રસ્તો પસંદ કર્યો.
વિભીષણે એને એકદમ સ્પષ્ટ અને સાચી સલાહ આપી હતી કે સીતાને સન્માન સાથે પાછા મોકલી દો. આ શાંતિનો અને ધર્મનો રસ્તો હતો, જે એના પોતાના ભાઈએ જ એને બતાવ્યો હતો. પણ રાવણે આ સાચી સલાહનું શું કર્યું? એણે વિભીષણનું ભરી સભામાં અપમાન કર્યું અને એને દેશમાંથી કાઢી મૂક્યો. આ એક જ નિર્ણયે એના નસીબ પર મહોર મારી દીધી, કારણ કે એ જ વિભીષણ આગળ જતા શ્રીરામના વિજયની ચાવી બન્યો. હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા તબક્કામાં આવી ગયા છે. રાવણનો અંત માત્ર એક મૃત્યુ નહોતું, એ પોતાની પાછળ એક બહુ ઊંડો બોધ અને વારસો છોડી ગયો. રાવણ કેટલો મોટો વિદ્વાન હતો, એનો આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે? જરા વિચારો, જ્યારે રાવણ યુદ્ધભૂમિ પર પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે એનો શત્રુ ખુદ ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્મણને એની પાસે મોકલ્યા હતા, રાજનીતિ અને શાસનકળાનું જ્ઞાન લેવા માટે. દુશ્મનના જ્ઞાનનું પણ સન્માન. આ જ રાવણની વિદ્વત્તા હતી. અંતમાં રાવણની આખી જીવનકથા આપણને એક જ મહત્વનો બોધ આપે છે કે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી, એની સાથે ચારિત્ર્ય પણ એટલો જ જરૂરી છે. કારણ કે ચારિત્ર્ય વગરનું જ્ઞાન અને શક્તિ એ આત્મવિનાશનું સૌથી મોટું હથિયાર બની જાય છે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જો બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ વિવેક વગર કરવામાં આવે તો એને વરદાન કહેવાય કે શ્રાપ? રાવણની કથા આપણને આ સવાલ પર વિચાર કરવા માટે મજબૂર કરે છે.